છોટાઉદેપુરના અછાલા ગામે રેતી માફિયાનો આતંક હવે ચરમસીમાએ પહોંચ્યો છે. વિરોધ કરનારને સીધી જ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. છોટાઉદેપુરમાંથી એક ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં ગેરકાયદેસર રેતી ખનનનો મોટો ખેલ ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. ગામમાંથી પસાર થતી નદીમાં રેતી માફિયા દ્વારા રાત દિવસ બેધડક રીતે ટ્રેક્ટરથી રેતી ખોદવામાં આવી રહી છે. ગ્રામજનોના આક્ષેપો છે કે આ બધું કોઈના ડર વગર ખુલ્લેઆમ થઈ રહ્યું છે. સ્થાનિક રહેવાસી દિનેશભાઈ નાયક કહે છે, જ્યારે તેમણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો વિરોધ કર્યો ત્યારે ટ્રેક્ટર ચાલકો દ્વારા તેમને સીધી ધમકી આપવામાં આવી કે જો અમને રોકશો તો તમને જાનથી મારી નાખીશું. આ ઘટનાએ સમગ્ર ગામમાં ભય અને રોષનો માહોલ ઊભો કર્યો છે. માત્ર એટલું જ નહીં, રેતી ભરેલા ટ્રેક્ટરો ખેતરોમાંથી પસાર થાય છે, જેથી પાક બરબાદ થઈ રહ્યો છે અને પાણીની લાઈનો પણ તૂટી રહી છે. ગ્રામજનો કહે છે કે વારંવાર રજૂઆત છતાં અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે ગામ લોકો આક્ષેપ કરી રહ્યા છે રેતી માફિયા અને ખાણ ખરીજ વિભાગ વચ્ચે મિલીભગત હોઈ શકે. ટ્રેક્ટર ચાલકો ખુદ કહી રહ્યા છે કે અમે અધિકારીઓને હપ્તો આપીએ છીએ અને તેમની મંજૂરીથી જ રેતી કાઢીએ છીએ. હવે સવાલ એ છે, શું જવાબદાર તંત્ર જાગશે? શું આ ગેરકાયદેસર રેતી ખનન સામે કડક કાર્યવાહી થશે કે પછી આ માફિયા રાજ યથાવત ચાલુ રહેશે? આવો સાંભળીએ સમગ્ર મામલે દિનેશભાઈ શું કહી રહ્યા છે. દિનેશ નાયક, છોટાઉદેપુર જિલ્લાનું અછાલા ગામ આવેલું છે. અમારા ગામમાં આની નદી આવેલી છે. બે ફાર્મ રેતી ચાલે છે. ટ્રેક્ટર તમે જોઈ લો, રાત દિવસ ચાલે છે. અમારે ટ્રેક્ટર ભરે એનો વાંધો નથી. અમે કેવા જઈએ છીએ તો એ લોકો અમે ખાન ખરીદમાં હપ્તા લેવું કે છે. અમારા ખેતરમાં પાઇપો પણ તોડી નાખે છે રાતના અને ખેતરમાં નુકસાન કરે છે. હવે ખેતરની બરબાદી કોઈથી સહન તોડી થાય એટલે અમે કહેવાઈએ છીએ નદીમાં તો કે તમને કે મારી નાખશો એમ તો અમે તો હપ્તા લે છે. એવી રીતના ધમકી આપે છે. વિડીયો આપું છું મીડિયાવાળાને અને આ કાયદેસર કાર્યવાહી આમને થવી જોઈએ અને અમારા ટ્રેક્ટર પણ બંધ થવા જોઈએ અને અમારા ખેતરમાં નુકસાન પણ બંધ થવું જોઈએ. પ્રિય દર્શક મિત્રો, આપના વિસ્તારની આવી જ તાજી, સચોટ અને વિશ્વસનીય માહિતી માટે ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલને તુરંત સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને તમારા કિંમતી પ્રતિભાવો કમેન્ટમાં જરૂર આપો.